હેલો દોસ્તો, સ્વાગત છે તમારું પાયલની કુકિંગમાં। તો આજે આપણે બનાવીશું એકદમ ખસ્તા લીલવાની કચોરી। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો તેના માટે મેં અહીંયા આ રીતે તુવેરના લીલા દાણાને એકદમ સરસ એવા ફોલી અને ક્લીન કરી લીધા છે। અને પછી આપણે આ રીતે એક મિક્સર જાર લેવાનું છે અને આપણે બધી જ ફોલેલી તુવેરો છે તે આપણે તેમાં એડ કરી દઈશું। તો એકદમ સરસ એવી શિયાળામાં લીલી તુવેરો સસ્તી મળે છે, એટલે આપણે આ રીતે કચોરી બનાવી અને ખાઈ શકીએ છીએ। સાથે જ તેમાં આદુ અને મરચાંને નાના નાના એવા કટિંગ કરી અને આપણે તેમાં એડ કરી દઈશું। અને પછી આપણે આનું ઢાંકણું બંધ કરી અને પલ્સ ઉપર ફેરવતા જઈએ અને આનો અધકચરો આપણે મિક્સર વાટી અને રેડી કરી લઈશું। તમે જોઈ શકો છો કે મેં એકદમ સરસ આ રીતે તુવેરના દાણાની અધકચરું આ રીતે ક્રશ કરી લીધું છે, તમે જોઈ શકો છો। તો આ રીતે આપણે તેમાં આદુ મરચાં સાથે જ આ રીતે ક્રશ કરી અને લઈ લેવાનું છે। તો આપણે આને પહેલાં એક વાટકીમાં કાઢી અને લઈ લઈશું। તો આ રીતે આપણે તેનું મિક્સર એક વાટકીમાં કાઢી દીધું છે। તો હવે આપણે તેને વઘાર કરવા માટે આ રીતે એક પેનમાં 2 ડાકલી જેટલું તેલ લઈશું અને તેલને થોડુંક એવું ગરમ થવા દઈશું। તો આ રીતે 2 ડાકલી જેટલું તેલ લેવાનું છે, વધારે પડતું આપણે તેલ આમાં યુઝ નથી કરવાનું। અને પછી આપણે તેમાં થોડુંક એવું જીરું નાખીશું ચપટી। આપણે આનો વઘાર જીરાથી કરવાનો છે અને જીરું એકદમ સરસ એવું સતળાઈ જાય એટલે આપણે તેમાં આ રીતે હિંગ નાખી દઈશું અને પછી આપણે જે ક્રશ કરીને રાખી છે તુવેર, તે બધી જ તુવેર આપણે આમાં એડ કરી દઈશું। તો આ રીતે આપણે બધી જ તુવેર તમે એડ કરી દીધી છે, તમે જોઈ શકો છો। તો હવે ગેસની ફ્લેમ આપણે લો કરી દેવાની છે। આપણે લો ગેસની ફ્લેમ પર જ આ સ્ટફિંગને આપણે કૂક કરવાનું છે, નહીં તો તે નીચેથી ચોંટી જશે અને બળી જશે એટલા માટે। તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું। તો આ રીતે બધી વસ્તુ એકદમ કમ્પ્લીટ એવી મિક્સ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે આમાં મસાલા કરવાના છે। તો મસાલામાં આપણે તેમાં અડધી ચમચી જેટલો ધાણા જીરુંનો પાવડર, સાથે જ આપણે તેમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું। અને હવે આપણે તેમાં લીલા મરચાં એડ કર્યા છે, એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલો જ લાલ મરચું પાવડર એડ કરીશું। સાથે આપણે તેમાં 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર। તમે જેટલું મીઠું ખાતા હોય તે પ્રમાણે તમારે તેમાં મીઠું એડ કરવાનું રહેશે। અને હવે આપણે તેમાં 1 વાટકી જેટલી આ રીતે દળેલી ખાંડ એડ કરીશું અને હવે આપણે તેમાં થોડો એક લીંબુનો રસ એડ કરીશું। તો બધા જ મસાલા આપણે તેમાં એડ કરી દીધા છે, તમે જોઈ શકો છો। તો આ રીતે બધી વસ્તુને એકદમ પરફેક્ટ એવી મિક્સ કરી દઈશું। તો આ રીતે આપણે બધા જ મસાલા આ રીતે દાણા સાથે મિક્સ કરી અને થોડીવાર માટે ચડવા દઈશું। તો થોડીવાર પછી આપણે તેમાં થોડાક એવા આ રીતે કોથમીરના પાન એડ કરી અને મિક્સ કરી દેવાનું છે। તો આપણું સ્ટફિંગ છે તે બની અને રેડી થઈ ગયું છે। તો ગેસની ફ્લેમને આપણે ઓફ કરી દઈશું। તો આ રીતે આપણે કચોરીની સ્ટફિંગ બની અને રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો ને તેનો કલર પણ એકદમ સરસ આવે છે। તો હવે આપણે આ રીતે થળવા માટે તેને રાખી દઈશું અને હવે આપણે એક બાઉલમાં આ રીતે 1 વાટકી જેટલો મેદો લેવાનો છે। તો આ રીતે મેદાને આપણે એકદમ સરસ લઈ લીધું છે। તો તમે મેદાની જગ્યાએ ઘઉંનો લોટ પણ લઈ શકો છો। અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને આ રીતે મોણ માટે 2 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે। અને હવે આપણે તેમાં થોડોક એવો લીંબુનો રસ એડ કરીશું, જેથી કરીને આપણી કચોરી છે તે એકદમ ખસ્તા બને એટલા માટે। અને હવે આપણે આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે। તમે જોઈ શકો છો આ રીતે આપણે બધી વસ્તુને પહેલાં પરફેક્ટ એવી મિક્સ કરવાની છે, પછી જ આપણે તેમાં પાણી એડ કરવાનું છે। તો આ રીતે બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને એકદમ સોફ્ટ એવો લોટ બાંધી અને રેડી કરી લેવાનો છે। આનો લોટ આપણે કઠણ નથી બાંધવાનો, આપણે મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી અને રેડી કરીશું। તો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને પછી જ આપણે આનો લોટ બાંધવાનો છે, નહીં તો આપણો લોટ છે તે ઢીલો થઈ જશે એટલા માટે। તો તમે જોઈ શકો છો કે આ રીતે એકદમ સરસ એવો આપણો લોટ બંધાઈ ગયો છે। તો હવે આપણે આને થોડી વાર માટે મસળી લઈશું। તો આ રીતે આપણે લોટને એકદમ સરસ એવો મસળી લીધો છે। તો તમે જોઈ શકો છો કે આપણે એકદમ સોફ્ટ એવો લોટ બાંધ્યો છે। તો હવે આપણે તેમાં આ રીતે 1 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે અને હવે આપણે આને મિક્સ કરી અને એકદમ સરસ આ રીતે બાંધી લેવાનું છે, જેથી કરીને આપણે પૂરી વણતી વખતે તે પાટલા ઉપર નીચે ચોંટે નહીં અને એકદમ ફટાફટ આપણે પૂરી વણાઈ જાય એટલા માટે। તો લોટ આપણો બંધાઈ અને રેડી છે, તો આને સાઈડમાં રાખી દઈશું। અને હવે આપણે આ રીતે સ્ટફિંગ છે તે લઈ લેવાનું છે અને હવે આપણે આને આ રીતે એકદમ સરસ ગોળ ગોળ આ રીતે વાળી લઈશું। આનું આપણે લાડુ જેવી ઝીણી ઝીણી લાડુ વાળી અને રેડી કરી લેવાના છે। તો આ રીતે આપણે બધી જ ગોળીઓ વાળી અને રેડી કરી લેવાની છે। તો આ રીતે આપણે આને બહુ મોટી ગોળી નથી વાળવાની। તો આ રીતે આપણે બધી જ સ્ટફિંગની ગોળી વાળી અને રેડી કરી લીધી છે, તમે જોઈ શકો છો કે આની આપણે કચોરી બનાવી અને તૈયાર કરીશું। તો હવે આપણે લોટમાંથી આ રીતે થોડુંક એવું સ્ટફિંગ લઈ લેવાનું છે। આપણે પૂરી વણવા માટે જેટલો લોટ લઈએ છીએ તેટલો જ આપણે આનો લોટ લેવાનો છે અને હવે આપણે આને એકદમ સરસ એવું મિક્સ કરી લઈશું અને હવે આપણે આને પૂરી વણી લઈશું। તો પાટલા ઉપર આ રીતે વેલણને મૂકીને આપણે આની પૂરી વણી અને રેડી કરી લેવાની છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ ફટાફટ આપણે આ પૂરી છે તે વણાઈ અને તૈયાર થઈ જાય છે। તો આ રીતે આપણે મીડિયમ એવી પૂરી બનાવી અને રેડી કરી લઈશું, ઉપરથી આ રીતે સ્ટફિંગ એડ કરી અને હવે આપણે જે રીતે આ રીતે આપણે પૂરીનું મોદક બનાવતા હોય એ રીતે આપણે આને ભરી લેવાનું છે।
તો આ રીતે આપણે એકદમ સરસ એવી લીલવાની કચોરી બનાવી અને તૈયાર કરી શકીએ છીએ. તો આ ટ્રીક આપણે એકદમ સરસ સહેલી પડે છે. તો આ રીતે આપણે બધી જ કચોરીને બનાવી અને રેડી કરવાની છે અને ઉપરનો આ જે વધારાનો લોટ છે તેને આપણે આ રીતે વણતા જઈ અને કાઢી લેવાનો છે. તો આ રીતે આપણે આ બધી જ કચોરીને આ રીતે આપણે બનાવીને તૈયાર કરીશું. તો એકદમ સરસ મોદક જેવી આપણી જે કચોરી છે તે બની અને રેડી થઈ ગઈ છે. તો આ રીતે આપણે બધી જ કચોરી બનાવી અને રેડી કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે આ રીતે મેં બધી જ કચોરીને ભરી અને લઈ લીધી છે. તો હવે આપણે આને ફ્રાય કરી લઈશું. તો તેના માટે આ રીતે મીડિયમ એવું તેલ ગરમ થાય અને થોડા બબલ આવે લોટ નાખીએ તો આપણું તેલ તૈયાર છે. તો હવે આપણે આને એકદમ વધારે ગરમ તેલ ના હોય તે જ તેલમાં આપણે આને તળી અને તૈયાર કરવાની છે. તો આપણે એકસાથે આ રીતે બધી જ કચોરી નથી ઉમેરવાની. જેટલી આપણે તેમાં સમાય તેટલી કચોરી આપણે ઉમેરી અને આપણે આને એકદમ ધીમા ગેસની ઉપર આપણે આને થવા દઈશું. જો હાઈ ગેસની ફ્લેમ રાખીશું તો તે અંદરથી કાચી રહેશે અને ઉપરથી બળી જશે. એટલા માટે આપણે એકદમ લો ગેસની ફ્લેમ પર આપણે આને કૂક કરી અને લઈ લેવાની છે. તો આને કૂક થતાં 10થી 15 મિનિટની વાર લાગશે, કારણ કે આપણે આને એકદમ ધીમા ગેસની ફ્લેમ પર જ કરવાના છે. તો તમે જોઈ શકો છો કે થોડીક વારમાં આપણી કચોરીનો થોડો કલર બદલાય અને ગોલ્ડન બ્રાઉન આવી ગયો છે અને આ રીતે આપણી કચોરી એકદમ સારી રીતે ફ્રાય થઈ ગઈ છે. તો હવે આપણે આને પ્લેટમાં કાઢી અને લઈ લઈશું. અને આ જ રીતે આપણે બધી જ કચોરીને એકદમ ધીમા ગેસની ફ્લેમ પર જ તળવાની છે. તો આ રીતે મેં બધી જ કચોરી બનાવીને તૈયાર કરી દીધી છે. તમે જોઈ શકો છો તો એકદમ ગરમ આપણી લીલવાની કચોરી છે તે બની અને તૈયાર થઈ ગઈ છે. તો હું તમને આ રીતે એક કચોરી બતાવું તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને મોઢામાં પાણી આવી જાય તેવી આપણી કચોરી બની અને તૈયાર છે. હું તમને તોડીને પણ બતાવું તો એકદમ ખસ્તા બની છે. તો આને આપણે ટમેટો કેચઅપ સાથે ગરમા ગરમ સર્વ કરીશું. તો એકદમ ક્રિસ્પી અને ખસ્તા એવી આપણી લીલવાની કચોરી બની અને તૈયાર છે.